નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં મગફળીના મફત બિયારણ કીટ વિતરણ મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના માત્ર દાંતા, અમીરગઢ અને ધાનેરા તાલુકાના ખેડૂતોને જ લાભ આપવાનો નિર્ણય લેવાતા અન્ય તાલુકાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ જિલ્લાના અનેક તાલુકાઓમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થતું હોવા છતાં પાલનપુર, ડીસા, કાંકરેજ, વડગામ, દાંતીવાડા સહિતના તાલુકાઓના ખેડૂતોને યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમણે સરકારની સૂચના મુજબ ઓનલાઈન નોંધણી કરાવી હતી, છતાં લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. ભારતીય કિસાન સંઘના પાલનપુર તાલુકા પ્રમુખ માવાજી લોહે આક્ષેપ કર્યો છે કે શરૂઆતમાં માત્ર દાંતા અને અમીરગઢ તાલુકાને લાભ મળવાનો હતો, પરંતુ બાદમાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત પ્રમુખ સમગ્ર જિલ્લાના પ્રતિનિધિ છે અને તમામ તાલુકાના ખેડૂતોને સમાન ન્યાય મળવો જોઈએ. ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે મગફળીના બિયારણના ભાવ આ વર્ષે ઊંચા હોવાથી સરકાર દ્વારા 150 કિલો સુધી મફત બિયારણ અથવા ₹17,500 ની સહાય આપવાની જાહેરાતથી ખેડૂતોને આશા જાગી હતી. નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને અનેક દિવસો સુધી ધક્કા ખાવા પડ્યા, પરંતુ હવે લાભ ન મળતા ખેડૂતોમાં નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા ડ્રીપ ઇરિગેશન યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને 90% સબસિડીનો લાભ આપવા પણ માંગ કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર છે, તેથી ખેડૂતોને વિશેષ સહાય મળવી જોઈએ. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો ઓનલાઈન નોંધણી કરાવનાર તમામ ખેડૂતોને મફત બિયારણ કીટનો લાભ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોની રજૂઆત બાદ હવે જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને છેતરવાનો આ સરકારે ફરીથી નિર્ણય લીધો છે. આખા ગુજરાતમાં મગફળીનું બિયારણ મોંઘું હતું ત્યારે સરકારે એવું નક્કી કર્યું કે દરેક ખેડૂતને 150 કિલો મગફળી કે તો ₹17,500 આપી અને મગફળીનું બિયારણ આપશું, જેથી કરીને આ વર્ષે મગફળીનું સારું એવું વાવેતર થઈ શકે અને ખેડૂતોની અને આમ લોકોની પણ જરૂરિયાત સંતાય. એના માટે સતત ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. દરેક ગામમાં 50, 100, 150 દરેક ખેડૂતે ફોર્મ ભર્યા હતા, કારણ કે અમારા વિસ્તારમાં મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને ખેડૂતોને ખૂબ ખુશ હતો કે સરકારે આ વખતે અમારું ખૂબ ધ્યાન રાખ્યું છે. એટલું જ નહીં, પણ પોર્ટલનો જ્યારે સમય પૂરો થયો તો ફરીથી સરકારે જાહેરાત કરી કે ફરીથી 7 દિવસ માટે અમે પોર્ટલ ખુલ્લું મૂકીએ છીએ અને ફરીથી તમે નોંધણી કરાવી શકો. ફરીથી ખેડૂતોએ નોંધણી કરાવી. દરેક ખેડૂતે ₹100-200 ખર્ચો થતો હોય છે, ઉતારા કઢાવવા પડે છે, ત્યાં સર્વર ના આવે તો 2 દિવસ સુધી બેસી રહેવું પડે છે. અને હવે બનાસકાંઠામાં એવું નક્કી થયું છે કે ભાઈ અમીરગઢ અને દાંતામાં આપશો, એટલે ટ્રાઇબલ એરિયામાં, એટલે અમીરગઢ અને દાંતામાં જ્યાં મગફળીનું વાવેતર ઓછું થાય છે, ટ્રાઇબલ એરિયાના લોકોને લોલીપોપ આપી અને બીજા આખા બનાસકાંઠાને ફોર્મ ભરાય અને છેતરપિંડી કરવાનો વારો આવ્યો છે. અમે સરકારને કહીએ છીએ કે વારંવાર આવા ખેડૂતો સાથે છેતરપિંડી ન કરો. રોજ એક નવી યોજના લોન્ચ કરે, રોજ એવી યોજનાઓ લોન્ચ કરે અને આ સરકારમાં બેઠેલા અધિકારીઓને કે સરકારી બાબુઓને કોઈને આપવું નથી. ધોનેરાના જ્યારે જિલ્લાના પ્રમુખ બનાવ્યા છે તો એમને ધોનેરા લેવડાયું કે ધોનેરાને આપશું અમે, ખેતીવાડી અધિકારીએ એવું કીધું. તો આ જિલ્લા પ્રમુખ એ ધોનેરાના પ્રમુખ છે કે બનાસકાંઠાના પ્રમુખ છે?